वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर कल सांसद डॉक्टर हेमांग जोशी और अन्य विधायकों की संकलन की बैठक मिली थी और इस बैठक के तहत विभिन्न विकास से जुड़े हुए मुद्दों पर चर्चा की गई थी। तब संकलन की इस बैठक में सांसद डॉक्टर हेमांग जोशी की ओर से ओलंपिक को ध्यान में रखते हुए कई मुद्दे उठाए गए थे। ओलंपिक की तैयारियां चल रही है, तब वडोदरा शहर के खिलाड़ियों को भी ओलंपिक में जाने का मौका मिल सके, इसीलिए वडोदरा के स्पोर्ट्स कॉम्प्लेक्स का विकास करने और उसमें सुविधाएं खड़ी करवाने के लिए कुछ सूचनाएं सांसद डॉक्टर हेमांग जोशी की ओर से ली गई थी। तो वहीं इसके अलावा विश्वामित्री नदी के प्लानिंग को लेकर भी किस हिसाब से पालिका आगे बढ़ रही है, इस मामले में भी ज़रूरी मुद्दों पर चर्चाएं की गई थी। तो वहीं डोर टू डोर की गाड़ी की वजह से हाल ही में एक बच्चे की जान चली गई है, तब ऐसी दुखद घटना फिर से ना घटे, इस मामले में भी कॉन्ट्रैक्ट को रिन्यू करते वक्त कौन कौन से मुद्दों को ध्यान में रखना है, इस बारे में चर्चा की गई थी। इस पूरे मामले को लेकर सांसद डॉक्टर हेमांग जोशी ने प्रतिक्रिया दी है। મને જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે કર્મચારીઓ સાથે માન્ય ચેરમેનશ્રી અને આપણા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અને તમામ લોકોની એક બેઠક થઈ છે ને બેઠકમાં કોઈ સકારાત્મક ઉકેલ આવ્યો છે કે સાથે મળી અને તેઓ એક પ્લાન કોર્ટમાં પ્રસ્તુત કરવા માટેનું એક સહમતિ બની છે, એટલે એ દિશામાં વાત આગળ વધી રહી છે। મને વિશ્વાસ છે કોર્પોરેશન એ લોકોને ન્યાય મળે એ માટેનું ઘટતું કંઈ પણ હશે એ કરશે। વિશ્વામિત્રીને લઈને તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક પોતપોતાના વિસ્તાર વાઇઝ અને હોલિસ્ટિક ખૂબ જ વધારે ચર્ચા થઈ અને સૌથી વધારે લંબાણપૂર્વક વિશ્વામિત્રીના પ્રોજેક્ટને લઈને આવનારા શું પ્લાન છે એના વિશે જ અમે સૌએ ચર્ચા કરી છે। અને મુખ્ય જે સૂચનો છે એની અંદર વાઇડનિંગ હોય, ડિશિલ્ટિંગ હોય કે જે જૂના બ્રિજ ઘણા એવા છે કે જ્યાં બ્રિજને કારણે ફ્લો અટકતો હોય ને આજુબાજુ સોસાયટીમાં પાણી જતું હોય। એક હું આપને ઉદાહરણ આપું તો આપણે સમા પાસે રિધમ હોસ્પિટલની બાજુનો એક બ્રિજ છે, સાવ જ સાંકડું કરી આપે છે ને એના કારણે સિદ્ધાર્થ બંગલોઝમાં શું હાલત થાય છે આપણે સૌ જોઈ રહ્યા છે। એટલે એ માટે પણ એક આવું એક મેં સૂચન આપ્યું હતું, એવા ઘણા બધા માન્ય ધારાસભ્યશ્રીએ પણ સૂચન આપ્યા છે અને આગળ સમગ્ર વડોદરા સમક્ષ પણ આ પ્રોજેક્ટ મૂકવામાં આવે એ બાબતે અમે સૌએ ચર્ચા વિચારણા। ભૂખી કાસ્ટનું પણ એની અંદર પ્લાન છે, રૂપારેલ કાસ્ટનું પણ પ્લાન છે। મને ખૂબ જ આનંદ સાથે હું કહું છું કે આપ અમુક વસ્તુઓ વિચારી પણ નહીં હોય એ માટેના પણ તમામ પ્રકારના ઉકેલ અને લાંબા ગાળાના સૂચનો પણ આ પ્રોજેક્ટની અંદર મૂકવામાં આવેલા છે। ફરી એકવાર હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે અને માન્ય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનું છું કે વિશ્વામિત્રીની અંદર આવી ઘટના ફરી ના બને એ માટે આટલું ઊંડાણપૂર્વક એમણે માર્ગદર્શન અને સહકાર સતત સરકારશ્રીનો મળી રહે છે। આ બેઠકની અંદર જે સૂચનો છે એ સૂચનો મુખ્યત્વે તો જે પ્રકારે હમણાં ગુજરાતની અંદર સમગ્ર દેશ જ્યારે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે ત્યારે વધુમાં વધુ આપણે ત્યાંના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ડેવલપમેન્ટ થાય। આ જૂની સંકલનનો જે મુદ્દો હતો કે દિવ્યાંગો માટે પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર સુવિધાઓ થાય, તો એ આપ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોઈ શકો છો, એની અંદર સુવિધા કોર્પોરેશનની મદદથી ખૂબ સારી થઈ છે। હવે કયા પ્રકારે ઓલિમ્પિકની જ્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે ત્યારે વધારેમાં વધારે લાભ વડોદરાને મળે એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે। સાથે સાથે જે ડોર ટુ ડોરની એક ઘટના બની હતી, આ ઘટનાની અંદર આપણે એક માસૂમ બાળકને ગુમાવ્યો હતો અને હવે જે નવો ડોર ટુ ડોરનો ઇજારો થાય એની અંદર કયા પ્રકારના એવા ક્લોઝ મુકાયેલા છે કે હવેથી આવી ઘટનાઓ ક્યારે ના બને એનું અમે સૌએ સાથે મળીને રિવ્યૂ કર્યું છે। અને આ જે લંબાણપૂર્વક બેઠક ચાલી એ બેઠકનો હેતુ એવો હતો કે વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ ઉપર પ્રાથમિક કામગીરી જ્યારે શરૂ થઈ છે એનું અમે સૌએ આખું પ્લાનિંગ હોય એનું અમે સૌએ એ તાગ મેળવ્યો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।